ભારતની રાષ્ટ્રીય નદી ગંગા ભારતની સૌથી પવિત્ર અને લાંબી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી શરૂઆતમાં તેને ભાગીરથી નદી તરીકે ઓળખાય છે. ત્યારબાદ ભાગીરથી નદીમાં અલકનંદા દેવપ્રયાગ પાસે મળે છે. ત્યારબાદ તે ગંગા નામે ઓળખાય છે. આ હરિદ્વારથી તે ગંગા નામે ઓળખાય છે. ત્યાં હરિદ્વાર જે પ્રયાગ આવેલું છે તેને દેવપ્રયાગ કહે છે. ત્યાં અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ થાય છે. ગંગા નદીમાં મળતી ઉપનદીઓ કઈ કઈ છે? ડાબેથી અને જમણેથી, એટલે કે નદી આ રીતે વહે છે તો ઉપરથી ડાબેથી કહેવાય છે, નીચેથી જમણેથી કહેવાય છે. તેમાં ડાબેથી નદી છે રામગંગા, ગરગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી, મહાનંદા અને જમણેથી છે યમુના, જે ગંગા નદીમાં મળતી સૌથી મોટી પવિત્ર અને તેમનું પણ એક આગવું મહત્વ છે. તમસા, સોન, પુનપુન, કર્મનાશા, ચંદન. ગંગા નદી ઉનાળામાં અને ચોમાસામાં શા માટે પાણીથી ભરપૂર હોય છે? કારણ કે ગંગા નદીમાં ઉનાળામાં બરફ પીગળે છે અને ચોમાસામાં આ બધી નદીઓના પાણી તેમાં ભળે છે. નદીઓના પાણી ભળે છે. આ માટે ઉનાળામાં અને ચોમાસામાં બંને સિઝનમાં ગંગા નદીમાં બે કાંઠે વહેતી હોય છે. ગંગા નદીમાંથી મળતી ડોલ્ફિન જે છે એને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે ઓળખાય છે. જે ગંગા નદીમાં બે પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે, જેમાં બ્લુ કલરની ડોલ્ફિન છે તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી કહે છે. તેના ગંગા નદીમાં મુખ્ય પ્રયાગો કયા છે? મારે થોડુંક લખવામાં ઉલટું થયેલું છે. ગંગા નદીમાં પહેલાં જ્યારે અલકનંદા નદી છે તેમાં જે પ્રયાગ 1 થી 5 પ્રયાગ આવે છે તે પંચ પ્રયાગ તેને ઓળખાય છે. તેમાં પહેલું છે વિષ્ણુ પ્રયાગ, જે શ્વેત ગંગા અને અલકનંદા મળે છે. બીજું છે નંદ પ્રયાગ, જેમાં નંદાકિની અને અલકનંદા છે. કર્ણ પ્રયાગ, પિંડાર અને અલકનંદા. ચોથો પ્રયાગ છે રુદ્ર પ્રયાગ, જેમાં મંદાકિની, આ નંદાકિની છે ને આ મંદાકિની છે, અલકનંદા. પાંચમા પ્રયાગ દેવ પ્રયાગ, કે જ્યાં અલકનંદા અને ભાગીરથી મળે ત્યાંથી ગંગા નામે ઓળખાય છે. ત્યારબાદ છે પ્રયાગરાજ, જેને પહેલાં અલ્હાબાદ નામ તરીકે ઓળખાતું, હવે તેને પ્રયાગરાજ કહેવાય છે. તેમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે, એટલે તેને ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખાય છે. અને આ સંગમમાં કુંભ મેળાનું સ્થાન હોય છે, એટલે મીન્સ ત્યાં કુંભ મેળો થાય છે. અને આ જે પંચ પ્રયાગ છે તે ગઢવાલ ક્ષેત્રમાં થાય છે, અલગ અલગ સ્થળે જોવા મળે છે. ગંગા નદીને કિનારે મુખ્ય શહેરો તો હરિદ્વાર, ઋષિકેશ, કાનપુર, વારાણસી, કાશી, અલ્હાબાદ, પટના, પ્રયાગરાજ, આ ઘણા શહેરો વસેલા છે. કહેવાય છે કે વિશ્વના 12 લોકોમાંથી એક માણસ ત્યાં વસે છે, એટલી વસ્તી ધરાવે છે. ગંગા નદીનો અંત એટલે કે અંત ભાગને કહેવાય છે મુખ, જ્યાં ગંગા નદી નીકળે છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાનથી માંડીને જ્યાં તેનો અંત સમુદ્રમાં મળે છે તે બંગાળની ખાડી છે, જ્યાં તે 2 ભાગમાં વહેંચાય છે. પહેલો ભાગમાં ગંગા નદીનો પહેલો ફાટો જાય છે તે પદ્મા તરીકે ઓળખાય છે. બીજો પશ્ચિમ બંગાળમાં હુગલી નદી તરીકે ઓળખાય છે. અને તેના જ્યાં સમુદ્રમાં મળે છે બંગાળની ખાડીમાં તે સ્થાન કહેવાય છે ગંગાસાગર. અહીં વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા પ્રદેશ બને છે. એ ડેલ્ટાને સુંદરવન ડેલ્ટા પણ કહે છે. જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે ગંગા બ્રહ્મપુત્રા નદીના સંગમ સ્થાનથી. ગંગા નદીની કુલ લંબાઈ 2500 થી 2525 કિલોમીટર જેટલી છે.